હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 અને વિષય ગુજરાતી એકમ 8 છે લીલીછમ ખેતરનો રખેવાળ। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો પ્રશ્ન 1, પાઠમાં આવતા અંગ્રેજી શબ્દો ઉદાહરણ મુજબ શોધીને લખો। તો ઉદાહરણ તરીકે સે એટલે સેફ્ટી, તો બીજું ટા તો ટાઈમ મીટર, પછી રો એટલે રોબોટિક, પછી ફો એટલે ફોટોન, ડી એટલે ડિજિટલ, લે એટલે લેસર, શ એટલે શટલ, ટ્રાય એટલે ટ્રાવેલિંગ અને ફો એટલે 14। હવે આગળ અહીં આપેલું છે પ્રશ્ન 2, આપેલા શબ્દોની સાચી જોડ બનાવો। તો સાચી જોડ બનાવવાની છે આપણે। પંખી રમે છે તો ઝાડમાં, તો ઝરણા રમે છે તો પહાડમાં, ઘોડી ઊભી છે તો વાટમાં, પછી આપણે ઉડવું છે તો આકાશમાં। એ રીતે આપણે શબ્દો બનાવવાના છે, પછી સાચી જોડ બનાવવાની છે। અને પ્રશ્ન 3, પાઠને આધારે જવાબ લખો। અહીં રાહ બતાવનાર તો અભિષેક દત્ત, સુરક્ષાનું ધ્યાન રાખનાર તો અમોદ રાડિયા, પછી કાર્યક્રમનો અધિકારી તો શાંતા પરમાર। હવે આગળ અહીં પ્રશ્ન 4 છે, આપેલા શબ્દ પરથી પાઠમાંથી શોધીને વાક્ય લખો। તો આપણે અહીં ઉદાહરણ આપેલું છે ડર, તો તેની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી। તેવી રીતે શાંતનું લખવાનું છે, ભયભીત, ચિંતા, આનંદ, દુઃખ એ પાઠમાં જોઈ અને આપણે શોધીને આ વાક્ય લખવાનું છે। હવે છે પ્રશ્ન 5, છોકરો શું પસંદ કરશે તૈયાર હો ગીતના આધારે લખો। તો પહેલામાં આકાશ આવશે, બીજામાં વગડા વન અને ત્રીજામાં અવકાશ આવશે। હવે પ્રશ્ન 6, પાઠના આધારે ખાલી જગ્યા પૂરવાની છે। તો કાદવથી ખરડાયેલા અને કપડાં અને બૂટ, તો કાદવથી ખરડાયેલામાં આવશે પૃથ્વી, એની સુગંધવાળી ડુંગર જેવું એક વિશાળ, પછી કપડાની બૂટમાં આવશે સફેદ ધાતુ જેવી, પછી ડરથી સફેદ પૂણી જેવી અને આકાશ। હવે આગળ અહીં પ્રશ્ન 7 છે, છેલ્લું પતંગિયુંના આધારે વાક્યને ક્રમમાં ગોઠવાના છે। આ વાક્યો આપેલા છે તે આપણે ક્રમમાં ગોઠવવાના છે। તો મેં અહીં નંબર આપેલા છે 1 2 3 4 એમ, એ રીતે આપણે આ જગ્યા આપેલી છે ત્યાં લખવાના છે। હવે પ્રશ્ન 8 છે, ચિત્રો મુજબના શબ્દો ચોરસમાંથી શોધો। અહીં આ ચોરસ આપેલું છે, તેમાં આપણે શબ્દો તો પહેલથી આપેલા જ છે। આપણે ચિત્ર આપેલા છે, તો એ ચિત્રના શું નામ છે તે આપણે આ ચોરસમાંથી શોધવાના છે। હવે પ્રશ્ન 9, પ્રશ્નોના જવાબ લખો। તો અહીં 5 પ્રશ્નો આપેલા છે, તો પ્રાચીના પ્રશ્નો આપણે વિસ્તારથી લખવાના છે। હવે આગળ પ્રશ્ન 10, વાક્ય સામે સાચો શબ્દ મૂકો। તો પહેલામાં સૂરજ આવશે, બીજામાં અવાજ, ત્રીજામાં ઝડપ, ચોથામાં ઘર અને પાંચમામાં પગ। પછી પ્રશ્ન 11 છે, ચિત્ર સામે ભાવ લખી એક વાક્ય લખો। તો પહેલો ભાવ છે આશ્ચર્ય, પછી બીજો ગુસ્સો, ત્રીજો દુઃખ, ચોથો આનંદ અને પાંચમો ચિંતા। હવે એના ભાવ પરથી આપણે વાક્યો લખવાના છે। તો મિત્રો, અહીં આ સ્વાધ્યાય પોથીનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।